નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે આજે પ્રકરણ 3 પ્રવાહ વિદ્યુત ના છેલ્લા 2 દાખલા પૂરા કરવા તરફ જઈ રહ્યા છે. એટલે આ પ્રકરણ પૂરું કરીએ આપણે. એમાં સ્વાધ્યાય દાખલો 3.22 છે. એમાં આપણને આ પોટેન્શિયોમીટર આપ્યું છે જેની બેટરી 2 વોલ્ટની છે. આ સાધનની બેટરી છે, બરાબર. આ પોટેન્શિયોમીટર આપ્યું છે જેના બેટરીનો આંતરિક વોલ્ટ 4 છે. એનો અત્યારે આપણામાં કંઈ કામ નથી. હવે શું કરે છે? આ તાર છે પોટેન્શિયોમીટર, એ બી છે પોટેન્શિયોમીટર તાર છે. હવે એને પેલા શું કરે છે? પેલા દાખલા આપણે શું માગે છે? પેલું એ કે ભાઈ સૌપ્રથમ આને આરે આ બેટરી છે એ પ્રમાણભૂત બેટરી તરીકે મૂકે. હમણાં આનું જોતા નહીં, આ 600 કિલો શું કામ છે એ તમે ચર્ચા કરો. અત્યારે એક બેટરી જોડે છે કિલોમીટર અને એક તટસ્થ બિંદુ મળે છે. એને મળે છે સપોઝ 67 એક બેટરી જોડે થાય. હું આને એપ્સિલોન 1 નામ આપું અને 1.02 વાળી બેટરી છે વોલ્ટ અને તટસ્થ બિંદુ મળે છે એને અહીંથી આ L1 67.3 સેમી, બરાબર. અહીંયા મળે સપોઝ. પછી શું કરે છે? આ બેટરી બદલાઈ નાખે છે. આની જગ્યાએ બીજી બેટરી જોડે છે, બરાબર. બીજી બેટરી એપ્સિલોન 2 વાળી અને એના તમારે એપ્સિલોન 2 ના લોકો કીધું છે એપ્સિલોન, બરાબર. એ આપણે શોધવાનું છે કેટલા વોલ્ટ છે. અને ઈ બેટરી જોડે છે, બરાબર. આમ 600 કિલો એમાં લખતો નથી અથવા લખતું દેવાનું ને હાલો, બરાબર. પછી આ બેટરી જોડે છે. આ તો એમ છે 600 કિલો. આ બધું એમ પરિબળમાં કાંઈ ફેર નથી, બરાબર. અને એનું જે તટસ્થ બિંદુ છે મિત્રો આનું એ મળે છે 82.3. ત્યાં કંઈક 82 આનું વધારે આ અંતર છે L2 82.3 છે. અહીં ક્યાંક મળે છે, બરાબર. તો એમ કહે છે કે આ એપ્સિલોન 2 એટલે એપ્સિલોનનું મૂલ્ય કેટલું હશે, બરાબર. આપણી પાસે સૂત્ર છે કે ભાઈ એપ્સિલોન 2 upon એપ્સિલોન 1 is equal to L2 upon L1. આપણે આમ કહીએ એપ્સિલોન 1 upon એપ્સિલોન 2 is equal to L1 upon L2. આમે લખી આવે ને એપ્સિલોન 2 upon એપ્સિલોન 1 બરાબર L2 upon L1. માં એપ્સિલોન 2 એટલે એપ્સિલોન અને એપ્સિલોન 1 એટલે 1.02 બરાબર L2 82.3 અહીંયા L1 67.3. માટે એપ્સિલોન શું છે મિત્રો? 82.3 છેદમાં 67.3 ગુણ્યા 1.0 ઇઝ ઇક્વલ. તો આપણે દાખલો ગણીએ. 82.3 ગુણ્યા 1.02 is equal to ગુણ્યા પહેલેથી 82.3 ગુણ્યા 1.02 ભાગ્યા 67.3 1.247 આશરે આપણે કહીએ તો 1.25 વોલ્ટ. તો બીજી અજ્ઞાત બેટરી કે જેનો આ બેટરી પ્રમાણભૂત છે, પ્રમાણભૂત આ અજ્ઞાત બેટરી હતી જેનું ઈએમએફ આપણે ખ્યાલ નહોતો કે આપણે શોધી દીધું 1.25 વોલ્ટ. આ પહેલો જવાબ થઈ ગયો. એ આ દાખલો આપણે કયો ગણ્યો? આ દાખલો આપણે એ ગણ્યો, બરાબર. આનો એ દાખલો ગણ્યો. હવે બી લઈએ. બી. બીમાં શું કે તમને મિત્રો કે છે
કે 600 કિલો ઓહમના ખૂબ મોટા અવરોધનો હેતુ શું? આ 600 કિલો ઓહમ છે એ મોટા અવરોધનો હેતુ શું? મિત્રો હેતુ એ ગેલોરીમીટરને બચાવવાનો. કારણ કે જ્યારે મિત્રો આ બહુ મોટા અંતરે મળે ને ત્યારે આની વચ્ચેના વોલ્ટેજ વધી જાય. અને જો તમે આ અવરોધ ન રાખ્યો હોય અહીંયા તો વધુ વોલ્ટેજ વધે, વધુ પ્રવાહ હોય આમાંથી તો આ બળી જાય. આ બહુ સંવેદનશીલ હોય. તો એને નુકસાનથી બચાવવા માટે એમાં પ્રવાહ ઓછો વહે એવું નક્કી કરવા માટે આને શ્રેણીમાં એક મોટો અવરોધ જોડી દેવાનો. ક્યાં કે ડાયરેક્ટ તટસ્થ બિંદુ ન મળી જાય, ઝીરો પ્રવાહ ડાયરેક્ટ ઝીરો ન થાય. આઈથી ઝીરો થાય, સાચી વાત કે તટસ્થ બિંદુ આગળ આઈથી ઝીરો થાય, વાત સાચી. હાલો, પણ ડાયરેક્ટ ઝીરો ન થાય. પેલા ખસેડવું પડે ને આમાં, તો ખસેડવામાં મોટા અંતર મળે તો વોલ્ટેજ વધી ગયા, વધુ પ્રવાહ હોય એ વખતે પછી ઝીરો થાય. પણ જ્યારે ખસેડો ત્યારે પ્રવાહ હોય આમાં, અને પ્રવાહ હોય તો બળી જાય. એના માટે મોટા અંતરે જ્યારે મળે ત્યારે ખસેડવાનું હોય, ત્યારે બળની માટે વચ્ચે 600 કિલો ઓહમ જેવો મોટો અવરોધ રાખી દઈએ એટલે પ્રવાહ ઓછો હોય. તટસ્થ બિંદુમાં કાંઈ ફેર નહીં પડે. એ તો વોલ્ટેજ આ જેટલા હોય એટલા જ આવવાના છે. તો બેલેન્સ માટે જે લંબાઈ મળે એ જ મળવાની છે. તટસ્થ બિંદુમાં કાંઈ ફેર નહીં પડે. માત્ર જ્યારે સરકાવો સંપર્ક કરાવતો હોય જોકે ગઢથી, ત્યારે એ સમય દરમિયાન આને બચાવી શકે. ગેલ્વેનો મીટરને નુકસાનથી બચાવવા માટે ગેલ્વેનોમીટરને નુકસાનથી બચાવવા માટે ગેલ્વેનોમીટરને નુકસાનથી બચાવવા. હવે વાત કરીએ ત્રીજી મિત્રો, આ મોટા અવરોધથી તટસ્થ બિંદુ પર કઈ અસર થશે? સી. તટસ્થ બિંદુ પર કોઈ અસર ન થાય, કારણ કે આના વોલ્ટેજ 1.02 છેલ્લા જ છે અને આના જે આવવાના કઈ આવી ગયા 1.25. તો એરોને એટલમાં હું ફેર પડવાનો હતો, એમાં કાંઈ ફેર નહીં પડે. પણ જ્યારે થોડાક દૂર હોય ને તટસ્થ બિંદુથી, એ દરમિયાન પ્રવાહ વધારે હોય એટલે એ પ્રવાહને નુકસાન થવાની સંભાવના. તટસ્થ બિંદુ આગળ આવે તો ઝીરો થઈ જાય પ્રવાહ, તો તટસ્થ બિંદુમાં કાંઈ ફેર નહીં પડે. તટસ્થ બિંદુ પર અસર પડશે નહીં, બરાબર. ડી. એમ કે છે કે ચાલક બેટરી છે, આ પોટેન્શિયોમીટરની ચાલક બેટરી છે, ચાલક વિદ્યુત કોષ. આનું 1 વોલ્ટ હોત તો શું આ રીત કામ કરે? ન કરે મિત્રો. આ ચાલક છે, આનું 1 વોલ્ટ હોય તો આનું તમે જુઓ, આ ખુદનું 1.02 છે. આનું 1 રાખો તમે, અહીંયા 1 રાખો તો હું થાય કરતા આ વધારે છે, તો આની પર ક્યાંય તમે તટસ્થ બિંદુ મળે નહીં. 2 ની જગ્યાએ 1 કરી દો તો તટસ્થ બિંદુ મળે નહીં. એટલે હંમેશા જે આપણે જે કોષ માપવાના હોય ને, જેનું આપણે EMF શોધવાનું હોય ને, અને પ્રમાણભૂત જે કોષ હોય ને જેનું ખબર છે, એના કરતાં સહેજે વધારે હોવું જોઈએ, થોડુંક વધારે હોવું જોઈએ EMF. ચાલક વિદ્યુત કોષો, આ પોટેન્શિયોમીટરને જે ચલાવે છે એ જે બેટરી છે એનું EMF વધારે હોવું જોઈએ પ્રમાણભૂત કોષ અને આપણે જે માપવાનો છે અજ્ઞાત કોષ એના કરતાં, તો જ કામ કરે. નકર તટસ્થ બિંદુ મળે જ નહીં આમાં ક્યાંય આપણને. કારણ કે આનો ઊંચો 1 વોલ્ટ હોય. સમજો એને કીધું કે 1 વોલ્ટ કરી નાખો તો ચાલે? ન ચાલે. 1 વોલ્ટ હોય આનો, તો આ ક્યાંની વાપરે ગયા? 1 વોલ્ટ તો અહીં પડે થઈ જાય. અહીં તો તાર ક્યાંય છે નહીં. 1.0 to 1.25 તો અહીં ગયા ને તાર છે નહીં. 1 વોલ્ટ તો અહીં પડે થઈ જાય. ન ચાલે. ચાલક है ना, चालक विद्युत कोष चालक कोषનું
ईएमएफ प्रमाणभूत कोष तथा अज्ञात कोष ना ईएमएफ વધુ હોવું જોઈએ. અર્થાત ચાલક કોષનું ઈએમએફ 2 વોલ્ટથી 1 વોલ્ટ કરવામાં આવે તો આ પદ્ધતિ કારગર નીવડે નહીં. બરાબર? 2 થી 1 કરી દો તો આ પદ્ધતિ છે આપણે આગળ જઈએ એ કારગર ન નીવડે. હવે મિત્રો આના છેલ્લું એમ કહે છે કે નાના મિલીવોલ્ટ માપવું હોય તો આ કામ કરે. મિલીવોલ્ટમાં આ કામ કરશે એમ કહે છે. મિલીવોલ્ટનું ઈએમએફ માપવું હોય તો આ કામ કરે ન કરે મિત્રો. કારણ મિલીવોલ્ટ માટે એકદમ આ બિંદુ છે એકદમ નજીક આવે છેડા પાસે તો પ્રતિશત ત્રુટિ વધી જાય. આપણે જોઈ ગયા કે પ્રતિશત ત્રુટિ ઘટાડવી હોય તો મધ્ય બિંદુની આસપાસ આવે તો સારું. તો એકદમ ઓછા વોલ્ટ હોય તો એકદમ પ્રતિશત ત્રુટિ મિલીવોલ્ટ તો અહીંયા આવે કારણ અહીંયા 2 વોલ્ટ હોય મિત્રો, અહીંયા 2 વોલ્ટ હોય એટલે અહીંથી અહીંયા તમને કહી દો કે 2000 મિલીવોલ્ટ થયા તો આપણા તાર ઉપર 2000 ને 2000 ભાગ પાડો તો હાવ નાનો અહીં મળે મિલીવોલ્ટ. તો આપણે કરવું શું જોઈએ કે આ સ્થિતિમાન તાર છે ને તાર એના વચ્ચે સ્થિતિમાન તફાવત ઘટવો જોઈએ. ઘટવા માટે શું કરાય કે આના પરિપથમાં અહીંયા બહુ મોટો શ્રેણી અવરોધ રાખી તો પ્રવાહ ઘટે તો આ ગુણ્યા તારનો અવરોધ તો સ્થિતિમાન ઘટી જાય. સમજો કે 2 વોલ્ટ અહીં જે આવતું હોય શ્રેણી અવરોધ રાખવાનું સમજો કે આપણે 2 વોલ્ટ આસપાસ આવતું એને બદલે એ તમને કહી દો કે 10 મિલીવોલ્ટ આવે કે 100 મિલીવોલ્ટ આવે તો પછી એને 100 ભાગ પડવાનો નહીં. એક સેમી આવે 1 મીટર જેવી પટ્ટી હોય તો વાંધો નહીં 100 મિલીવોલ્ટ જેવું. તો આ વચ્ચે એક શ્રેણી અવરોધ છે જોડવું હોય બરાબર એટલે લખી શકાય. આ પરિબળ મિલીવોલ્ટ જેટલા મિલીવોલ્ટ જેવા નાના ઈએમએફ માટે નહીં ચાલે. કારણ કે મિલીવોલ્ટ માટે તટસ્થ બિંદુ એની ખૂબ નજીક મળે. તેથી માપનમાં પ્રતિશત ત્રુટિ વધારે આવે. આ સમસ્યાને નિવારણ માટે ચાલક વિદ્યુત કોષ
ની સાથે શ્રેણીમાં શ્રેણીમાં યોગ્ય અવરોધક મૂકવામાં આવતા મૂકવામાં આવે તો PAB એટલે કે A અને B વિસ્તૃતિમાં તફાવત PAB નું મૂલ્ય ઘટાડીને મિલીવોલ્ટના ક્રમનું કરી શકાય બરાબર. મિલીવોલ્ટના ક્રમનું કરી શકાય, જેથી કરીને મિલીવોલ્ટનો ક્રમ હોય તો મિલીવોલ્ટ માપવામાં વાંધો આવે નહીં. મિલીવોલ્ટના ક્રમનું કરી શકાય. અને આ રીતે આપણે નાના EMF માપી શકીએ. એટલે મિત્રો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે સ્વાધ્યાય દાખલો 3.27 છેલ્લો દાખલો છે એ લઈ લઈએ. બહુ સરસ દાખલો છે. તમને એમાં પોટેન્શિયોમીટર આપ્યું છે. એમાં આપણે બેટરીનો આંતરિક અવરોધ શોધવાનો છે. આ બેટરી છે 1.5 વોલ્ટની, એનો આંતરિક અવરોધ શોધવાનો છે. આ બરાબર, આ આપણે આપ્યું છે. હવે સૌપ્રથમ જ્યારે બાહ્ય પરિપથમાં પણ આ તો હોય જ નહીં, આમ જ આ રીતે ખસેડે છે અને આ જે 0 થાય ત્યારે તટસ્થ બિંદુ છે મિત્રો, એને મળે છે કેટલા અંતરે? આ તટસ્થ બિંદુ મળે છે એને 76.3 સેમી. 76.3 સેમી બરાબર. આ આપણું આને આપણે L1 કહી શકીએ. L1 બરાબર આટલા અંતરે મળે છે અને આ જે 0 થાય છે બરાબર. હવે જ્યારે મિત્રો આમાંથી પ્રવાહ આ જે 0 થાય મતલબ પ્રવાહ 0 છે. પ્રવાહ 0 ત્યારે એપ્સિલોન ને સમતોલે. આ લંબાઈ પગનો જે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત છે એ કોને સમતોલે છે? એપ્સિલોન ને. એ વખતે સમતોલે. અહીંયા અહીં બરાબર. અને આ લંબાઈ L1 બરાબર શું થશે? 76.3 સેમી. મોટી લંબાઈ હોય પછી શું કરે મિત્રો? એ અહીંયા 9.5 ઓહ્મનો અવરોધ જોડે શકો. સમજો શ્રેણી અવરોધ R બરાબર 9.5 ઓહ્મ. અને પછી આ રીતે આમ પરિપથ પૂરો કરો તો આ પરિપથમાં પ્રવાહ હોય. આમ પરિપથમાં પ્રવાહ હોય ત્યારે પછી નવેસરથી કિલોમીટર આને બરાબર તટસ્થ બિંદુ ક્યાંક અહીં મળે સપોઝ એ ઓછું હોય એટલે એ છે એને આપણે L2 નામ આપીએ. 64.8 સેમી મળે છે બરાબર. આ તટસ્થ બિંદુ ઓછું હોય કારણ કે આ પ્રવાહ જ્યારે વહેતો હોય બાહ્ય પરિપથમાં તો ટર્મિનલ વોલ્ટેજ સમતોલે અને ટર્મિનલ વોલ્ટેજ ઓછા હોય તો એના માટે આના આ તાર પરના બે આ જે સ્થિતિમાન તફાવત ઓછાની જરૂર પડે માટે ઓછી લંબાઈ આવી જાય તો આ L2 શું થાય? 64.8 સેમી. હવે કેટલો બાહ્ય પરિપથમાં અવરોધ જોડ્યો છે જેનો આપણે આંતરિક અવરોધ શોધવાનો છે બેટરી આરે બાહ્ય પરિપથમાં કેટલો અવરોધ જોડ્યો? 9.5. R બરાબર 9.5 બરાબર. હવે સૂત્ર છે
હવે આંતરિક અવરોધ R બરાબર આંતરિક અવરોધ R બરાબર કેપિટલ R L1 upon L2 minus 1 બરાબર R એટલે 9.5 L1 એટલે 76.3 અને L2 એટલે 64.8 minus 1 બરાબર 9.5 ગુણ્યા 76.3 ભાગ્યા 64.8 બરાબર 1.177 માઇનસ 1 એટલે કે 9.5 તો આ થઈ ગયું 0.177 બરાબર 0.177 ગુણ્યા 9.5 1.68 ઓહમ આ મિત્ર જવાબ આવ્યો 1.68 બરાબર તો આ રીતે આપણે આ પ્રકરણ પૂરું કરીએ છીએ ધન્યવાદ